ઝોન મુદ્દે ભાજપ નેતા દિલીપ સંઘાણી દ્વારા પણ નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ઝોન મુદ્દે ફેરવિચારણા નહીં કરવામાં આવે ત્યાં સુધી આ લડત યથાવત રહેશે। રાજકીય નેતા તરીકે નહીં પણ એક ખેડૂત તરીકે તેઓ લડત આપશે। વન્ય પ્રાણીઓના કારણે માણસોના મૃત્યુ થયા છે, તે સહન ન થઈ શકે। ખોટી વાત છે, તેની સામે લડત આપવામાં આવશે। અવાજ બુલંદ કરવામાં કોઈ વાંધો ન હોઈ શકે। જે વિસ્તારમાં વન્ય પ્રાણી દ્વારા એક પરિવાર બેઠું હતું, નાના બાળકને એની વચ્ચેથી ઉઠાવીને લઈ જાય છે, છોડાવવા ટોળું ભેગું થાય, ડર લાગે છે કે જો વન્ય પ્રાણી પર આપણે કાંઈ એટેક કરીશું તો પોલીસ આપણે પકડીને લઈ જશે, આપણી પર ગુનો લાગુ પડશે અને નજર સામે બાળકોને ઉપાડી જાય એને બચાવવા માટેની હિંમત આવા કાયદાઓના કારણે ન હોય। અત્યાર સુધીમાં 205 લોકો વન્ય પ્રાણીને આજુબાજુમાં છેલ્લા સમયમાં આ વન્ય પ્રાણીના કારણે મૃત્યુ થયા હોય। છેલ્લા 2 વર્ષમાં 34 જેટલા મૃત્યુ થયા હોય, 229 જેટલાને ઈજાઓ થઈ હોય અને આમ છતાં પણ વન વિભાગ તરફથી દોષિત હંમેશા માણસ, ખેડૂત, મજદૂર જ બને આવી પ્રક્રિયાઓ ચાલે છે। આનો અવાજ સમયાંતરે બનાવ વખતે હું ઉઠાવતો રહ્યો છું।